નારાયણ પરમ તપઃ નારાયણ પરમ એવ સર્વનારાયણાત્મકો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પિબસ્વામૃત તદેવ ગોવિંદ પરમાત્માને દાદા ભીષ્મએ જોયા છે. દાદા ભીષ્મ બે હાથ જોડી કૃષ્ણને પ્રણામ કરે છે. કૃષ્ણની સામું જોઈને દાદા ભીષ્મ કહે છે, હે કૃષ્ણ, આજ સુધી મેં સાંભળ્યું હતું કે તું કપટી છે, પણ આજ જ્યારે તારું દર્શન હું પામી રહ્યો છું ત્યારે મને લાગે છે કે આ જગતમાં કૃષ્ણ જેવા બીજા કોઈ વચનને પાળનારો બીજો કોઈ નથી. દાદા ભીષ્મની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. હે માધવ, હે મોરારી, હવે જ્યારે મારો અંત સમય નજદીક છે ત્યારે તે મને આપેલા વચનને અનુરૂપ મને તારી સાંવરી સુરતની ઝાંખી થઈ છે. દાદા ભીષ્મ ભગવાનની સામે જોઈને રાજી થયા. કૃષ્ણ, તે આપેલા વચનને અનુરૂપ તું મારી સામે આવીને ઊભો રહ્યો છે. કૃષ્ણએ દાદા ભીષ્મને વચન આપ્યું હતું, દાદાએ માંગ્યું હતું અને કૃષ્ણએ આપ્યું. કથા કંઈક એવી છે, મહાભારતના મહાભયંકર યુદ્ધના સમયે એક દિવસ એક એવો પવિત્ર યોગ થતો હતો અને આ પવિત્ર યોગમાં દાદા ભીષ્મ, ગંગાપુત્ર ભીષ્મ, દેવદત્ત ભીષ્મ, ભીષ્મનું નામ દેવદત્ત છે, એવા દેવદત્ત ભીષ્મ, મેરે ભાઈ બહેન વિદ્વ સંતો કહે એ દેવદત્ત ભીષ્મ એક વખત આ પવિત્ર સમયે ગંગાપુત્ર ભીષ્મ, જેણે પોતાના પિતાને રાજસત્તા મળે, પોતાના પિતાને અનુરૂપ એને ગમતા પત્ની મળે, એના માટે થઈ, પોતાના પિતાના સુખ માટે થઈ અને જેણે પ્રતિજ્ઞા કરી હતી કે આ જીવન આ તમારો પુત્ર દેવદત્ત કુંવારો રહેશે, આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરશે. પિતાજીના સુખ માટે થઈને જેણે આવી કઠિન પ્રતિજ્ઞા, હું રાજ સંપત્તિને ઉપર પણ ક્યારેય મારો દાવો નહીં કરું, મારે કોઈ ભાગ, હિસ્સો, બટાઈ કંઈ જોતું નથી, રાજ સત્તાનો સ્વીકાર નહીં કરું અને આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ, આવી પ્રતિજ્ઞા દેવદત્તે લીધી હતી અને એટલે એનું નામ ભીષ્મ પડ્યું હતું. ભીષ્મનો અર્થ અડગ, જેણે એકવાર લીધેલા નિર્ણયમાંથી જે ચલિત ન થાય, એવી દ્રઢ પ્રતિજ્ઞા એ દાદા ભીષ્મની હતી. ભીષ્મ એ ભગવાન એ પવિત્ર યોગના સમયે એમ થયું કે મેં જેનું અન્ન ખાધું છે એના ઉપર લાવ થોડી કંઈ કૃપા કરું, કારણ કે જેનું અન્ન ખાઈએ છે એનો આપણા ઉપર ઉપકાર છે, આપણા ઉપર એનું ઋણ છે, એ ઋણમાંથી મુક્ત થવા દાદા ભીષ્મએ કહ્યું હતું, સાંભળ હે દુર્યોધન, આજ રાત્રિના મધ્યરાત્રિના સમયે
તારા પત્ની ભાનુમતીને લઈને મારી પાસે આવજે અને રાતની ચતુર્થ સંધ્યા, 3 સંધ્યા દિવસની, ચોથી સંધ્યા રાત્રિની, મધ્યરાત્રિએ જ્યારે ચતુર્થ સંધ્યા પૂરી કરી હું મારી કુટિયામાંથી બહાર આવું અને તારા પત્ની ભાનુમતી પોતાનો છેડો પાથરીને જો મને પ્રણામ કરે અને હું આશીર્વાદ આપી દઉં, અખંડ સૌભાગ્યવતી ભવ. અને પછી આ ગંગા પુત્ર ભીષ્મનું વચન છે, 5 પાંડવો અને 6ઠા કૃષ્ણ પણ યુદ્ધભૂમિમાં તમારો વાળ વાંકો નહીં કરી શકે. આ દાદા ભીષ્મ બ્રહ્મચારીનું આ વચન છે, તમારો વાળ વાંકો નહીં થાય. દુર્યોધન તો રાજી રાજી થઈ ગયો, હૃદયમાં ક્યાંય પ્રેમ સમાતો નથી, ક્યાંય ભાવ સમાતો નથી, આનંદ સમાતો. ઘરે ગયો, પત્ની ભાનુમતીને કહ્યું, દેવી તૈયાર રહેજો, આજ રાત્રિના મધ્ય સમય એવો પવિત્ર યોગ, અને આ પવિત્ર યોગમાં એવા અખંડ બ્રહ્મચારી ગંગાપુત્ર ભીષ્મનો એવો મહામોલો આશીર્વાદ જો દેવી આપણને પ્રાપ્ત થઈ જશે તો મહાભારતના યુદ્ધમાં પાંડવો આપણને પરાજિત નહીં કરી શકે. હૃદયમાં પરમાનંદ થયો, પરમહર્ષ થયો. મધ્યરાત્રિ થવાની રાહ જોવે છે. ભીષ્મને આપેલા વચનને અનુરૂપ દુર્યોધન અને એમના પત્ની ભાનુમતી રાજમહેલમાં બેઠા છે. દ્રષ્ટિ આકાશમાં રહેલા ચંદ્રમાની ગતિ ઉપર છે કે મધ્યરાત્રિ થાય અને દાદા ભીષ્મની પાસે જઈએ. એક સમય હતો તેથી કાંડાની ઘડિયાળ નહોતી, પણ આપણા વડીલો ખેતરમાં કામ કરતા કરતા આકાશમાં જોવે, સૂર્ય અને ચંદ્રમાની ગતિને પારખીને એમ કહી દે આટલા વાગ્યા હશે એટલે એટલા જ વાગ્યા હોય. એની ઘડિયાળ કોઈ દી આગળ પાછળ ન થતી, અખંડ એ ઘડિયાળ ચાલતી જ રહે છે. યહાં દુર્યોધન અને એમના પત્ની ભાનુમતી રાજમહેલમાં આકાશમાં દ્રષ્ટિ કરીને બેઠા છે, મધ્યરાત્રિ થાય એની રાહ જોઈને બેઠા છે. અને ખરા અર્થમાં આ વાતની ખબર કૃષ્ણ પરમાત્માને પડી ગઈ. ભગવાન કૃષ્ણે નિર્ણય કર્યો આ મહામૂલો આશીર્વાદ ભાનુમતીના પાત્રમાં નહીં, દ્રૌપદીના પાત્રમાં પીરસાવવું છે. અડધી રાતે ભગવાને દ્રૌપદીને જગાડી. કૃષ્ણ તો કાળના પણ કાળ છે, એ તો મહાકાળ છે. કાળની ગતિને કૃષ્ણએ ફેરવી નાખી, અને કાળની ગતિને ફેરવી દુર્યોધન અને ભાનુમતી મહેલમાં બેઠા બેઠા મધ્યરાત્રિ થાય એની રાહ જોવે છે. અને ખરા અર્થમાં મધ્યરાત્રિ થઈ ચૂકી છે. મધ્યરાત્રિ તો થઈ ગઈ છે, અને એવી મધ્યરાત્રિ થઈ ગઈ એટલે ભગવાને દ્રૌપદીને જગાડ્યા છે. દ્રૌપદીને, પોતાની બહેનને ભગવાને પોતાની સાથે લીધા છે. બરાબર મધ્યરાત્રિનો સમય, રાતનો ઘોર અંધકાર, અને દાદા ભીષ્મ પોતાની ચતુર્થ સંધ્યા પૂરી કરી પોતાની કુટિયાની બહાર આવે છે. ભગવાને દ્રૌપદીની સામે જોઈને ઈશારો કરીને કીધું, બહેન સૌથી પહેલા તારા ઝાંઝરનો અવાજ કર. એટલે દ્રૌપદીએ પોતાનું નુપુર ખખડાવ્યું. નુપુરનો અવાજ જ્યાં આવ્યો એટલે દાદા ભીષ્મ સમજી ગયા કે નક્કી ભાનુમતી આવ્યા હશે. કારણ કે મેં દુર્યોધનને કહ્યું હતું તારા પત્ની ભાનુમતીને લઈને આવશે. અને કુટિયાની બહાર જ્યાં આવ્યા, અને કુટિયાની બહાર જ્યાં આવ્યા છે ભાનુમતી, એમને એમ હતું ઝાંઝરનો અવાજ સંભળાયો, દાદા ભીષ્મને એમ કે કદાચ ભાનુમતી હશે. ભગવાન કૃષ્ણ સંતાઈ ગયા. દ્રૌપદીને ઈશારો કર્યો, બહેન દાદાની પાસે જા, તારા સાડીના પાલવને પાથરજે અને તારા સાડીના પાલવને પાથરીને પ્રણામ કરજે. પેલા નુપુર ખખડાવ્યું, દાદા બહાર પધાર્યા, અને દ્રૌપદીએ રાતના અંધારામાં દાદા ભીષ્મ જેવા બહાર પધાર્યા, પોતાની સાડીના પાલવને પાથરી. અને જેદી દ્રૌપદીએ દાદા ભીષ્મને પ્રણામ કર્યા, દાદા ભીષ્મને એમ કે ભાનુમતી છે એમ માનીને દાદા ભીષ્મએ આશીર્વાદ આપી દીધો, અખંડ સૌભાગ્યવતી ભવ. જેવો આશીર્વાદ મળ્યો છે, ભગવાને ઈશારો કર્યો, બેન હાચવજો હો, આ જેનો તેનો આશીર્વાદ નથી, આ તો ગંગાપુત્ર ભીષ્મનો આશીર્વાદ છે. ગંગાપુત્ર ભીષ્મના મહામૂલા આશીર્વાદને સાચવજે એમ માની ઈશારો કર્યો. અને પછી ભગવાન કૃષ્ણે દ્રૌપદીને કહ્યું, બેન હવે તું વિદાય થઈ જા, તું નીકળી જા, આપણું કામ થઈ ગયું, બાકીનો વહીવટ ભગવાન કે હું પૂરો કરીશ. એ તો ઘરધણીને જ કરવો પડે ને, મહેમાન તો ઠેલા ભરી ભરીને વૈયા જ જાય ને, પછી કથા પૂરી થાય. પછી તો જાદવ પરિવારે બિલ ચૂકવવાના હોય, એ તો અમારે કાંઈ ઉપાધિ હોય નહીં. મહેમાનો નીકળીએ. ભગવાન દ્રૌપદીને કહે છે કે હવે
તમે નીકળી જાઓ, બાકીનો વ્યવહાર હું પૂરો કરીશ. ભગવાને જ્યારે દ્રૌપદીને વિદાય કર્યા, દાદા ભીષ્મ મહામૂલો આશીર્વાદ ભાનુમતીને આપવા ઈચ્છતા હતા, એને બદલે દ્રૌપદીને કૃષ્ણએ અપાવ્યો અને આ મહામૂલો આશીર્વાદ દ્રૌપદીને પ્રાપ્ત થયો. ભગવાન કૃષ્ણને હસવું આવી ગયું અને રાતના ઘોર અંધકારમાં કૃષ્ણનું હાસ્ય જ્યાં સાંભળ્યું અને હાસ્ય સાંભળતાની સાથે જ રાતના ઘોર અંધકારમાં દાદા ભીષ્મએ અવાજ માર્યો, કૃષ્ણ! કનૈયો કહે કે આપણી ચોરી પકડાઈ ગઈ, કારણ કે આ જગતમાં કૃષ્ણ જેવું કોઈનું હાસ્ય નહીં. કૃષ્ણ હશે તો ખબર પડી જાય કે આ હાસ્ય કૃષ્ણનું જ છે. અને એટલે તો શ્રીમદ વલ્લભાચાર્યજીને લખવું પડ્યું છે. બા અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ નયનમ મધુરમ હર્ષિતમ મધુરમ, નયનમ મધુરમ હર્ષિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, વચનમ મધુરમ ચરિતમ મધુરમ, વચનમ મધુરમ વશનમ વલિતા મધુરમ, વસનમ મધુરમ બલિતમ મધુરમ, ચલિતમ મધુરમ પ્રવિતમ મધુરમ, ચલિતમ મધુરમ પ્રવિતમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, વેણુર્મધુરો રેણુર્મધુરો, વેણુર્મધુરો રેણુર્મધુરો, પાણીર્મધુરો પાદો મધુરો, પાણીર્મધુરો મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ મધુરમ, હો મધુરાધિપતેરખિલમ મધુરમ, મધુરાધિપતેરખિલમ અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હર્ષિતમ મધુરમ, નયનમ મધુરમ હર્ષિતમ મધુરમ, મધુરાધિપતેરખિલમ
अखिलं मधुरम् अखिलं मधुरम् મધ્યરાત્રિએ ભગવાનને જ્યારે હસવું આવી ગયું અને દાદા ભીષ્મે રાતના ઘોર અંધકારમાં કૃષ્ણને જોયા વિના કૃષ્ણનું હાસ્ય સાંભળ્યું. દાદા ઓળખી ગયા આ હાસ્ય કૃષ્ણનું છે અને અવાજ આપી દીધો, હે કૃષ્ણ. અને ભગવાન કૃષ્ણ સમજી ગયા કે નક્કી આપણું કપટ દાદાની સામે પકડાઈ ગયું, ખુલ્લું થઈ ગયું. કૃષ્ણ અવાજ આપ અને ભગવાન કૃષ્ણ દાદાની સામે ઊભા રહ્યા છે. દાદા ભીષ્મ કૃષ્ણની સામે જોવે, કૃષ્ણ દાદાની સામે જોવે અને કૃષ્ણ કટાક્ષ કરતા કહે છે, હે દાદા, આવો મહામૂલો આશીર્વાદ તમે ભાનુમતીને આપવા ઈચ્છતા હતા, પણ મારો આપને પ્રશ્ન છે કે હે દાદા, આવા કપટી કૌરવોને જીવાડીને હજી તમારે શું લાભ લેવો છે? તમે આશીર્વાદ કોને આપવા ઈચ્છતા? આ કપટી કૌરવોને જીવાડી અને હજી તમારે શું લાભ? તમે એને આશીર્વાદ. દાદા ભીષ્મ મૌન રહ્યા છે અને ઘણીવાર વ્યક્તિ મૌન રહે ને એમાં એની હા પણ સમાયેલી હોય. એટલે દાદા ભીષ્મ કહેવા તો એમ માંગે છે કે કૃષ્ણ તું સાચો છે, પણ હે કૃષ્ણ, આ તો મેં જેનું અન્ન ખાધું છે એના ઉપકારનો બદલો મારે વાળવો જોઈએ, એટલે હું આશીર્વાદ ભાનુમતીને આપવા ઈચ્છતો હતો, કારણ કે મેં એનું અન્ન ખાધું છે. દાદા ભીષ્મ કૃષ્ણને કહે, કૃષ્ણ, આજ સુધી તો મેં સાંભળ્યું હતું કે તું કપટી છો, બધાની સાથે છળ કરનારો છે, કપટ કરનાર, પણ આજ મને અનુભવ થઈ ગયો કે તું કપટી છો. કારણ કે જે વચન હું ભાનુમતીને આપવા ઈચ્છતો હતો, કાળની ગતિને ફેરવી નાખી અને હે કૃષ્ણ, આ વચન તે દ્રૌપદીના ખોળામાં પીરસા. એટલે દાદાએ કહ્યું છે, સાંભળો. કૃષ્ણ કહેવા લાગ્યા, દાદા, તમારો આશીર્વાદ એવો બહુમૂલ્ય હતો, મને એમ થયું કે આ બહુમૂલ્ય આશીર્વાદને ધારણ કરવાની શક્તિ, એનું ઐશ્વર્ય મને ભાનુમતીમાં ન દેખાણું, એટલે મેં પાત્રને બદલાવી નાખ્યું છે. કારણ કે આશીર્વાદ એવો મહામૂલો છે, એને ઝીલવાની પાત્રતા પણ હોવી જોઈએ ને. આ પાત્રતા મને ભાનુમતીમાં ન દેખાય, એટલે મેં પાત્ર બદલાવી નાખ્યું છે. કારણ કે આપણામાં કહેવત છે કે સિંહણના દૂધને જો ઝીલવું હોય તો હોનાનું પાત્ર જોઈએ. જેવા તેવા પાત્રમાં સિંહણનું દૂધ ઝીલવી ન શકાય, કારણ કે દૂધ જ એવું ઐશ્વર્યવાળું છે કે બીજા કોઈ ધાતુ હોય તો એ ધાતુને ઓગાળી નાખે, એવું એનું સિંહણના દૂધનું એવું બળ હોય છે. એટલે એના માટે સોનાનું પાત્ર જોઈએ. દાદાને કૃષ્ણએ કહ્યું. કૃષ્ણની સામે જોઈને દાદા કહે છે, કૃષ્ણ, તું જેમ કહેતો એમ તું કહે છે, પણ સાંભળ, તે મારી સામે કપટ તો કર્યું, કહેવાય ને કહેવાય. આનું ફળ તો તારે મને આપવું પડશે. કહે છે, માંગો, શું જોઈએ છે? અને ત્યારે દાદા ભીષ્મએ કહ્યું, હે કૃષ્ણ, જો તું મારા ઉપર રાજી હો, પ્રસન્ન હો, તો મારે તારી પાસે બીજું કાંઈ જોતું નથી, પણ એટલું આપી દે, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद जब प्राण तन से निकले, जब प्राण तन से इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम लेकर जब प्राण तन से निकले.
બીજી કોઈ ઈચ્છા નથી. હે માધવ, હે મોરારી, હે દ્વારકાધીશ, હે કૃષ્ણ, દાદા ભીષ્મ તારી પાસે માંગે છે કે મારો અંત સમય જ્યારે નજદીક હોય ત્યારે તું દાદા ભીષ્મને તારી સાંવરી સુરતની ઝાંખી કરાવજે. આ માંગતા આવ્યું છે. કુંતાજીને માંગતા આવ્યું, એણે દુઃખ માંગ્યું જેથી ભગવાન છેટો જ ન જાય. કારણ કે સુખ આવે તો ભૂલાવાની શક્યતા ને, કાંઈ વિપત્તિ રહે. આ 2 વર્ષ લોકડાઉનના આપણે કાઢ્યા, કોરોનામાં કાઢ્યા. સૌથી માણાએ વધારેમાં વધારે ભક્તિ આ 2 મહિના, આ 2 વર્ષમાં કરી. એમાં હવાના પોરમાં જ્યાં ફોન વાગે ને, ફોનની રિંગ સંભળાય ત્યાં તો આપણા આમ હૈયા, આપણું હૃદય આમ થડથડવા લાગતું કે નક્કી કંઈક બુરા સમાચાર આવ્યા છે. એવો એક ભયાનક, એક મહાવિનાશક કાળ આપણી વચ્ચેથી પસાર થઈ ગયો મેરે ભાઈ બહેન. અને આ મહાભયાનક વિશાળ વિકરાળ મહાપંજામાં કેટલી જીવોની આહુતિઓ હોમાઈ ગઈ છે. આમાં બેસનારાના લગભગ બધા જ ના કોઈ નજીકનો એકાદો જીવ તો આ કોરોનાના કાળમાં હોમાણો હશે. આપણા સગા, આપણા નજીકના કોઈ સગા સંબંધી, કોઈ સ્નેહી, કોઈ મિત્ર, કોઈ સગા સંબંધી. ત્યારે આપણે આ ગિરનારની ભૂમિ ઉપર શાકંભરી નવરાત્રિના પવિત્ર દિવસોમાં આપણે જ્યારે ભાગવતનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ ત્યારે આપણે ભગવાન ભાગવતની પાસે પ્રાર્થના કરીએ કે હે ભગવાન ભાગવત, અમારા જે સગા સંબંધી સ્નેહીજનો આ કોરોનાના મહાભયંકર કાળમાં હોમાઈ ગયા છે એ તમામના આત્માને હે ભગવાન તું એમને શાંતિ આપજે. આવી પ્રાર્થના તો આપણે બધા કરી શકીએ. હે ભગવાન ભાગવત, અમારા કોઈ સગા, અમારા કોઈ સ્નેહી, અમારા કોઈ પ્રિયજન જેને અમે આ કોરોના કાળમાં ગુમાવ્યા છે, હે ભગવાન તો એના આત્માને શાંતિ આપશે. એવો મહાભયંકર કાળ આપણા પાસેથી પસાર થઈ ગયો. આ મહાભયંકર અવસ્થા હતી. સવાર થાય ને જ્યાં રીંગ વાગે તો આપણને એમ થાય કે નક્કી કંઈક અજુગતા સમાચાર ન આવે તો સારું. ભગવાને આપણને એમાંથી ઉગારી લીધા છે. હવે તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ ને કે ભગવાન તેમને આ સમયમાંથી પણ અમને હેમખેમ બચાવી લીધા છે. પ્રભુની કૃપા, પરમાત્માના ઋણમાંથી આપણે કેમ મુક્ત થઈ શકીએ. સુંદર મજાનું દર્શન બતાવ. દાદા ભીષ્મને યાચના કરતા આવડ્યું છે. इतना तो करना स्वामी जब प्राण तन से ले गोविंद नाम लेकर जब प्राण तन से गोविंद नाम लेकर जब प्राण तन से ભગવાનની પાસે યાચના કરી. દાદા ભીષ્મને માંગતા આવડ્યું છે, કૃષ્ણની પાસે માંગ્યું, હે કૃષ્ણ મારે બીજું કશું જોઈતું નથી, બસ એટલું વચન આપ કે મારો અંત સમય જ્યારે નજીક હોય ત્યારે મને તારી સાંવરી સુરતની ઝાંખી થાય. હે માધવ, હે મોરારી, હે કૃષ્ણ, મને તારું દર્શન થાય અને તારું દર્શન કરતા કરતા મારા પ્રાણ નીકળી જાય. માંગતા દાદા ભીષ્મને આવે, માંગતા કુંતાજીને આવડે. આપણે તો ભગવાન પાસે હું માંગીએ છીએ, ખિસ્સામાં પહેલાં તો માણા હાથ નાખ્યા અને પછી આમ ધક્કા મારે, અંદર યુદ્ધ હાલતું હોય હાથનું અને પૈસાનું. એમાં રૂપિયાનો સિક્કો આવે ને ધક્કો મારે, તું શું કામ હાથમાં આવે છે? સવારમાં પાવલી લઈને નીકળો તો આરતી હાટું થઈને, અને રૂપિયાનો સિક્કો મોટો સિક્કો હોય ને પહેલાં હાથમાં આવે, એને ધક્કો મારે. રૂપિયાના સિક્કાને તું શું કામે હાથમાં ડારો દે, અને પછી ઓલી પાવલી ગોતે અને પાવલી પાસે આમ ભગવાનના દરબારમાં આમ ખણણ કરતી ઘા કરે. એને ધૈર્ય નો કહેવાય, ઘા કર્યો કહેવાય. ધરવું ઘા કરવામાં ફેર. મેરે ભાઈ બહેન,
અમુક લોકો પીરસતા હોય ને તો આમ ઓલા પ્લાસ્ટર કરતા હોય એમ લાગે આપણને. આમ ખીચડી પીરસતો હોય આમ એવા ઝડપથી જતા આપણને કે આ પ્લાસ્ટર કરે છે ખીચડી આપે, ખબર નહીં. વિવેક છે ને મેરે ભાઈ, આ બધી એની મર્યાદાઓ છે. પાઉલીનો આમ ઘા કરે, ખણન કરતો ભગવાનના દરબારમાં 25 પૈસાના સિક્કાનો ઘા કરે અને 25 પૈસાના સિક્કાનો ઘા કરી પાછા 2 હાથ જોડી અને ભગવાનને કે હે ભગવાન, હે ઠાકોરજી, અંત સમયે પ્લેન લઈને આવજે. પાવલામાં પ્લેન, રિક્ષાવાળો 30 રૂપિયા લે. વિચાર તો કરો, આપણે પાવલામાં ભગવાનની પાસે માંગીએ શું? અંત સમયે, અને એ પાછું ચાર્ટરો, એમાં બીજું કોઈ નહીં, મારા એકલા હાટું લઈને પાવલામાં પ્લેન માંગીએ. અને છતાંય દિનનો દયાળુ જો પાવલામાં પ્લેન લઈને આવે તો માનજો કે આનાથી મોટો દયાળુ જગતમાં બીજો કોણ હોઈ શકે? આનાથી મોટો કૃપાળુ જગતમાં કોણ હોઈ શકે? પાવલામાં પ્લેન. અમુક નાણું હજી ગામમાં હાલતું નથી, દામોકુંડના કાંઠે હાલે. ઈના એ બાધા થાય ને ઈના એ છૂટા થાય ને પાછા ધરાય. આપણને થાય દાન કરીએ, જ્ઞાન નથી આ. મેરે ભાઈ બહેન, માંગતા આવડ્યું છે દાદા ભીષ્મને. અને આજ જ્યારે દાદાને ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું, જ્યારે ઈચ્છા કરે ત્યારે દાદા ભીષ્મ પોતાના પ્રાણ છોડી શકે. આજ જ્યારે સૂર્યોદય, મકર સંક્રાંતિ, અને મકર સંક્રાંતિનો પવિત્ર સૂર્યોદય થવાની તૈયારીમાં છે. દાદા ભીષ્મ 6 મહિના ત્યાં બાણની શૈયા ઉપર વિંધાયેલા શરીર સાથે, લોહી ટપકથી કાયા સાથે દુઃખ સહન કરતા દાદા ભીષ્મ હવે જ્યારે પવિત્ર એવો મકર સંક્રાંતિનો સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે અને ત્યારે મકર સંક્રાંત થાય, આ મકર સંક્રાંતિનો પવિત્ર સૂર્યોદય થવાની તૈયારી, અને દાદા ભીષ્મ પોતાના પ્રાણ છોડવાની તૈયારી કરે. કારણ કે ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. જ્યારે ઈચ્છા કરે ત્યારે દાદા પોતાના કાળને બોલાવી શકે. પવિત્ર સૂર્યોદય થઈ રહ્યો છે. સૂર્યનારાયણ પોતાના રથના ઘોડાને લઈ અને ધીરે ધીરે યાત્રા કરી અને આ પૃથ્વી ઉપર પ્રકાશને પાથરવા પધારી રહ્યા છે. અને એ જ સમયે દાદા કૃષ્ણે દાદા ભીષ્મને આપેલા વચન અનુસાર આજ કૃષ્ણ દાદાની પાસે ઊભા રહ્યા છે. દાદા ભીષ્મ 2 હાથ જોડી કૃષ્ણને પ્રાર્થના કરે છે. નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ એવ સર્વનારાયણ. પોતાના અંત સમયે દાદા ભીષ્મ કૃષ્ણનું દર્શન કરતા દાદા પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરતા કરતા દાદા કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, એક વાતનું સમાધાન કર. બોલે શું? હે કૃષ્ણ સાંભળ, જ્યારથી હું સમજણો થયો ત્યારથી લઈ અને આજ સુધી મારી જાગ્રત અવસ્થા હોય કે કોઈ પણ અવસ્થામાં મેં મનસા, વાચા કે કર્મણા કોઈ પણ પ્રકારનું પાપ કર્યું નથી. તો મને એટલું કહે કે 6 મહિના સુધી મારે આ બાણથી વિંધાયેલા શરીર સાથે જે દુઃખ સહન કરવું પડ્યું, આ મારા કયા પાપનું ફળ મારે ભોગવવું પડે છે? મેં આજ સુધી મારી જાગ્રત અવસ્થા, અજાણતા અથવા તો બાલ્ય અવસ્થામાં જે પાપ થાય એ ક્ષમાને પાત્ર છે. કારણ કે અવસ્થા એવી છે, એક બાલ્ય અવસ્થા અથવા તો ઊંઘમાં અથવા તો સુષુપ્ત અવસ્થામાં માણસથી કાંઈ પાપ થાય એ ક્ષમાને પાત્ર છે. દાદા ભીષ્મ કહે, મારી જાગ્રત અવસ્થામાં મેં મારાથી કોઈ પાપ નથી કર્યું, તો મારે 6 મહિના સુધી જે કષ્ટ સહન કરવું પડ્યું એ મારા કયા પાપનું ફળ મારે ભોગવવું પડે છે? ભગવાન દાદા ભીષ્મની સામે જોવે છે. દાદાને સમાધાન આપતા કૃષ્ણ કહે છે, સાંભળો દાદા, પાપ તમે નથી કર્યું, પણ એક સમય એવો હતો પાપ કરતા તો કૌરવો હતા, પણ તમે એ પાપને અટકાવવા સક્ષમ અને સમર્થ હતા, છતાં પણ
તમે પાપને અટકાવવાનો વિવેક ન કર્યો અને મૂક પ્રેક્ષક બની અને આ પાપને જોતા રહ્યા, એટલા માટે પાપનું ફળ તમારે ભોગવવું પડે છે. પાપ કરતા તમે નહોતા, તમે માત્ર પાપના સાક્ષી બન્યા હતા, માત્ર જોનારા હતા. દાદા ભીષ્મ કહે કે કૃષ્ણ, આવું પણ મને યાદ નથી આવતું કે મેં કોઈ પાપનો સાક્ષી બન્યો હો. દાદા યાદ કરાવે છે, સાંભળો હે દાદા, એક વખત કૌરવોએ પાંડવોને જુગાર રમવા માટે થઈ અને આમંત્રિત કર્યા. એ સભામાં તમે હતા? બોલે હા, એ સભામાં અમે હતા. અને એ જુગાર રમવા માટે પાંડવો આવ્યા અને પછી રમતા રમતા પાંડવો એક એક ચાલ કૌરવો શકુનીની બતાવેલી ચાલ પ્રમાણે રમવા લાગ્યા. કૌરવો જીતવા લાગ્યા અને પાંડવો હારવા લાગ્યા. કૌરવો જીતતા હતા અને પાંડવો હારવા લાગ્યા. અને ત્યારે હારતા હારતા પાંડવો વિવેક ચૂકી ગયા. અને વિવેક ચૂકેલા પાંડવો છેલ્લા દાવની અંદર સ્વયં દ્રૌપદીને મૂક્યા. અને એ દાવ પણ જ્યારે પાંડવો હારી ગયા, એ દાવ પણ જ્યાં પાંડવો હારી ગયા. અને દાવ પાંડવો હાર્યા પછી દ્રૌપદીને ભરી સભામાં બોલાવવામાં આવ્યા. પરમ સતી એવા દ્રૌપદી સંકોચ સાથે એ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારે દુર્યોધન અને દુશાસન દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કરવા માટે જાય. સભાની અંદર દુર્યોધન અને દુશાસન ઊભા થયા. દુર્યોધન અને દુશાસન દ્રૌપદીના ભરી સભામાં વસ્ત્રોનું હરણ કરવા માટે ઊભા થયા. અને ધીરા પગલા ભરતા ભરતા દુર્યોધન અને દુશાસન જ્યારે દ્રૌપદી તરફ ગતિ કરે છે, દ્રૌપદી જેમ જળ વિના માછલું તરફડે, જેમ પારધીની ઝાડમાં પક્ષી ફળફડે, એમ જેથી સભાની અંદર મારી બહેન દ્રૌપદી ફળફળ ફળફળ થતી. મારી બહેનના મનમાં એમ હતું કે આજ ભરી સભામાં એક સતીના વસ્ત્રોનું હરણ થશે. આજે સતીનું સતીત્વ ભરી સભામાં ખંડિત થશે. લાચાર બનેલી દ્રૌપદી. અને એ સભાની અંદર 5 પાંડવો ઉપસ્થિત છે, જેમાં મહાયોધા યુધિષ્ઠિર, ધર્મ ક્ષેત્રના અધિપતિ એવા યુધિષ્ઠિર હતા. ધર્મરાજા યુધિષ્ઠિર જે સભામાં હતા. અરે ગદાયુદ્ધમાં માહિર એવો ભીમ જે સભામાં હતો. ધનુર્વિદ્યામાં માહિર એવા અર્જુન હતા. એ જ સભામાં સહદેવ, નકુલ હતા. 5 પાંડવો ઉપસ્થિત. પણ દ્રૌપદીએ આમ જ્યાં નજર કરી તો 5 પાંડવો માથા ઝુકાવીને ઊભા હતા. દ્રૌપદીને એમ થયું કે આજ મને પાંડવો નહીં બચાવી શકે. અને આજ મને જ્યારે પાંડવો નહીં બચાવી શકે એમ જ્યારે દ્રૌપદીને થયું, એટલે દ્રૌપદીને એમ થયું કે આ સભાની અંદર સતીના સતીત્વને બચાવવા માટે કોણ સક્ષમ છે. અને સભાની અંદર નજર ફેરવતા 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 તે દિવસે મારી બહેન દ્રૌપદીની નજર હે દાદા ભીષ્મ તમારા ઉપર પડી હતી. અને તેથી મારી બહેનના હૃદયમાં એક આશા જાગી હતી કે આ ભરી સભામાં સતીના સતીત્વને બચાવવા માટે જો કોઈ સક્ષમ અને સમર્થ હોય તો એ દાદા ભીષ્મ છે. દાદા ભીષ્મ જો ઈચ્છા કરે તો દુર્યોધન અને દુશાસનને હેઠા બેસાડી શકે. કારણ કે દાદા ભીષ્મ તો દાદા પિતામહ છે, એટલે એની આજ્ઞાનો અનાદર કોઈ ન કરી શકે. પણ શું થયું ખબર નહીં. દાદા આશા ભરી નજર મારી બહેન દ્રૌપદીએ ભરી સભાની અંદર દાદા તમારા ઉપર કરી. અને શું થયું ખબર નહીં. દાદા એ સભામાં તમે પણ હેઠું જોઈ ગયા. અને જ્યારે તમે હેઠું જોઈ ગયા ત્યારે મારી બહેનની આશાનો તાર તૂટી ગયો. હવે કોઈ જગ્યાએથી કોઈ આશા જ ન બચી. અને નિરાશ બનેલી મારી દ્રૌપદીના હૈયામાંથી હાયકારો નીકળી ગયો. દાદા તમે પણ મને નહીં બચાવો. આ હાયકારાનું ફળ હે દાદા ભીષ્મ 6 મહિના સુધી તમારે આ વિંધાયેલા શરીર સાથે કષ્ટને સહન કરવું પડે છે. હે દાદા, એ પાપને રોકવા તમે સક્ષમ હતા, તમે સમર્થ હતા. તમે જો ઈચ્છા કરો તો દુર્યોધન અને દુશાસન ઊભા ન થઈ શકે. અથવા તો ઊભા થયા હોય તો તમે એને પાછા બેસાડી શકો. આ તમારું ઐશ્વર્ય હતું. પણ છતાં તમે માત્ર મૌન રહ્યા. અને મૌન બની અને આ પાપ આચાર જે થઈ રહ્યો હતો
એના માત્ર મુખ સાક્ષી બન્યા. એટલે પાપ ભલે કૌરવોએ કર્યું હતું, પણ તમે એના મુખ સાક્ષી બન્યા અને રોકવા સમર્થ હોવા છતાં પણ મુખ સાક્ષી બન્યા. અને માટે આ ફળ તમારે પણ 6 મહિના સુધી ભોગવવું પડ્યું છે. દાદા ભીષ્મે કૃષ્ણને કહ્યું, કૃષ્ણ તું સાચો છે, મારાથી ક્ષતિ થઈ ગઈ. અને હે કૃષ્ણ, તે દિવસે દ્રૌપદી જેવા સતીના સતીત્વને બચાવવાનો વિચાર મારી અંદર પ્રગટ ન થયો, એમાં દોષ દાદા ભીષ્મનો નહોતો, કારણ કે ભીષ્મના ઉદરમાં એ અધમ એવા કૌરવોનું અન્ન પડ્યું હતું. દોષ મારો નહોતો, કારણ કે મેં રોટલો જેવો ખાધો તો કે રોટલો કોઈ દી હારો વિચાર ન હોવા દે. આપણામાં કહેવત છે, જેવું અન્ન એવો ઓટકાર. આ રોટલો એવો હારો વિચાર ના આવવા દે. મનમાં વિચાર કરે છે. દાદા ભીષ્મને સમજાવ્યા અને દાદાના પ્રશ્નનું સમાધાન કૃષ્ણે કર્યું. અને પછી દાદા ભીષ્મને કૃષ્ણ કહે છે, દાદા માફ કરજો, પણ 6 મહિના તમારે હેરાન થવું પડ્યું, 6 મહિના તમારે પરેશાન થવું પડ્યું. પણ દાદા, જો તમે એ સભામાં હેઠું ન જોયું હોત તો એ સભામાં કોઈ દી દ્રૌપદી ઊંચું ન જોત. જેથી એને એમ થયું કે હવે આ સભામાં મને કોઈ બચાવી શકે એમ નથી. અને તેથી દ્રૌપદીને કૃષ્ણ યાદ આવ્યા હતા. અને જેવા દાદા ભીષ્મએ હેઠું જોયું, એ જ સભામાં દ્રૌપદીએ ઊંચું જોયું. કૃષ્ણ દાદાને કહે, દાદા સારું કર્યું, ભલે 6 મહિના માફ કરજો, તમે હેરાન થયા, પણ જો સભામાં તમે હેઠું ન જોયું હોત તો દ્રૌપદીએ ઊંચું ન જોયું હોત. અને જો દ્રૌપદીએ ઊંચું જોઈને પાચાળીએ પોકાર ન કર્યો હોત તો કૃષ્ણ એની બેનના ઋણમાંથી કોઈ દી મુક્ત ન થાય. સારું કર્યું દાદા, ભલે તમે હેઠું છો. વળી દાદા ભીષ્મ કહે, કૃષ્ણ તું ને વળી પાચાળીના ઋણમાં? આમ જ આ પ્રશ્ન કર્યો. કૃષ્ણ કહેવા લાગ્યા, હા દાદા, એક વખત એ જીવાલો જી જ્ઞાતા જે દી 1660 સંગાથે. અરે વાલો જી જ્ઞાતા જે દી વાડીએ 1660 સંસારે શેરડીને ચોલતા પાડી બેઠી હરીના હાથે. પાડી બેઠી હરિના તેજ કિયા રે સમાના કામ દત્ત પડીએ રામા દત્ત પડીએ રામા દેવાને વાળો રે નથી ડૂબડો ભગવાન નથી રે બિહારી હારે વાલા કિયા રે સમાના સમાના મેરે ભાઈ બહેન, દાદા ભીષ્મ અને કૃષ્ણની વચ્ચે સુંદર મજાનો સંવાદ ચાલે. દાદા કહે, કૃષ્ણ કહે છે, દાદા એકવાર 16,108 પટરાણીઓને લઈ અને હું વાડીએ ફરવા ગયા.
એ સમયે સુંદર મજાની શેરડીનો વાડ ઊભો હતો. પટરાણીઓએ શેરડી ખાવાની ઈચ્છા કરી. હાથમાં દાંતરડું લઈ અને શેરડીના હાંઠાને મેં કાપ્યા અને પછી જ્યાં શેરડીના સાઠાને જ્યાં છોલતો હતો અને છોલતા છોલતા એમાંથી એક ફાંસ ભગવાન કે મારા હાથમાં લાગી. અને જેવી ફાંસ હરિના હાથમાં લાગી એટલે હરિના હાથમાંથી લોહીની ધારા છૂટી. આ લોહી નીતરતો જે હાથ હતો, આ લોહી નીતરતો હાથ મારા ભગવાને એમ કહેવાય છે. ભગવાને આમ હાથમાં લીધો અને પછી પટરાણીઓને ભગવાન કહેવા લાગ્યા, હે પટરાણીઓ, આ શેરડી તમારા માટે છોલતો તો, કોક પાટો તો બાંધો, કોક પાટો તો બાંધો. એટલે પટરાણીઓએ કીધું, ભગવાન અમે બહુ મોંઘી સાડી પહેરી, કારણ કે ફરવા આવ્યા છીએ ને એટલે મોંઘી સાડી પહેરી છે. અને ભગવાન આવી મોંઘી સાડીનો પાટો ન હોય, પાટો તો એનો હોય ગુજરીમાંથી લીધી હોય, 8-10 વાર પહેરી લીધી હોય એવી સાડી હોય ને એનો પાટો હોય. આ તો મોંઘા ભાવની સાડી, આને કેમ છીરવાય? પટરાણીઓ આમ છેડા હરખા કરી લીધા. ભગવાન ઉભા રહ્યો અને તેથી ચતુર્ભુજને છોડી અને કવિ કહે છે, અષ્ટ પટરાણીઓ અને 16,100 કન્યાઓ તેથી ભગવાનને છોડી, ચતુર્ભુજને છોડી અને તેથી પાટો બાંધવાના ચીથરાને ગોતવા ગઈ છે. અને ભગવાને કેવી લીલા કરી. અને ભગવાન ગોપે પટરાણીઓની પાસે જાય છે. બાબા લખે છે કવિ, વાલોજી જ્ઞાતા રંગ મોલમાં જીવજી જ્ઞાતા રંગ મોલમાં કટકી ચીથરડાની કાજે, કટકી ચીથરડાને કાજે એ જીવાલોજી જ્ઞાતા રંગ મોલમાં હારે એવા વાલોજી જ્ઞાતા રંગ મોલમાં કટકી ચીથરડાની કાજે, કટકી ચીથરડાને કાજે ભગવાન કેવી લીલા કરે છે મેરે ભાઈ બહેન. લોહી નીતરતા હાથને મારા ઠાકોરજી આમ હાથમાં ઝાલ્યો અને પટરાણીઓને કહેવા લાગ્યા, હે પટરાણીઓ, આ શેરડી તમારા માટે છોલતો તો, કોક તો પાટો બાંધો. એટલે ચતુર્ભુજને છોડી અને તેથી પટરાણીઓ ચીથરા ગોતવા ગઈ. ભગવાન હમણાં આવ્યા અને હમણાં આવ્યા, હમણાં ગયા, હમણાં આવ્યા. અને ભગવાન માંગે છે, ચીથરું માંગે, ચતુર્ભુજ ચીથરું માંગે. આ મારા ઠાકોરની લીલા કેવી અદ્ભુત છે. પટરાણીઓ ચીથરા ગોતવા ગઈ. પાછળથી દ્રૌપદી આવ્યા અને બહેન દ્રૌપદીએ ભાઈનો લોહી નીતરતો હાથ જોયો અને જોયા પછી એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. એક ક્ષણનો વિલંબ ન કરી મોંઘામાં મોંઘી સાડીનો છેડો હાથમાં લીધો છે અને મોંઘામાં મોંઘી સાડીનો પાલવ હાથમાં લઈ એમાંથી લીર ફાડી દ્રૌપદીએ ચીરવધે પાટો બાંધ્યો હલીના હાથે હરે વાલા કિયા રે क्षमाना
હતી, હાથમાં પાલવ લીધો, લીર ફાડી અને ભગવાનને પાટો બાંધી દીધો. અને ભગવાનનો ઘા રૂઝાતા વાર ન લાગે, કારણ કે પાટોમાં ભલે ઔષધિ નહોતી, એમાં કોઈ દવા કે મલમ નહોતો, પણ બેનના હૃદયનો ભાવ એવો હતો, એ ભાવને કારણે ઘાવને રૂઝાતા વાર ન લાગે. અમારા વિદ્વાનો કહે છે કે જગતના દીધેલા ગમે એવા ઘાવ હોય, ગમે એવા આઘાત હોય કે ગમે એવા ઘાવ જગતે દીધેલા હોય, પણ જેને આપણે મન વચન કર્મથી આપણા માયના હોય, એ આવા સંકટના સમયમાં આપણી સાથે ઊભા રહે ને, તો જગતના દીધેલા ઘાવને ભરાતા વાર લાગતી નથી. જેને આપણે આપણા માયના હોય એ આપણી પાસે ઊભા રહે તો આપણા જગતના દીધેલા ઘા ભરાઈ જાય છે. પણ જેને આપણે આપણા મહિના હોય એ જેથી મોઢા ફેરવી જાય, પછી આ ઘા જગતમાં ક્યાંય ભરાતો નથી. એ ઘાનો ખાલીપો એમને રહી જાય છે. જેને આપણે આપણા મહિના હોય સંકટના સમયમાં મોઢાને ફેરવી જાય. સુંદર મજાનું દર્શન સંતો કરાવી રહ્યા છે. યહાં દ્રૌપદીએ મોંઘામાં મોંઘી સાડીનો પાલવ ચીર્યો, પાટો બાંધ્યો, ભગવાનનો ઘાવ રૂઝાઈ ગયો. ઘાવ રૂઝાઈ ગયા, ભગવાને પછી પાટાને ફેંક્યો નથી, એને પોતાની પાસે રાખ્યો. અને એના એક એક તારને ભગવાન કૃષ્ણએ જુદા કર્યા. કેટલા થયા? તો કે 999 થયા. અને આ 999 તારની ભગવાને પોટલી વાળી, આમ ગાંઠવાળી પોટલી વાળી અને ભગવાને કમર પાસે રાખી. આ પોટલી જોઉં ને મને યાદ આવે કે આ મારી બહેનનું ઋણ હજી મારે ચૂકવવાનું બાકી છે. એટલે 999 તારને ફેંક્યા નથી, ભગવાને પોતાની પાસે રાખ્યા છે. અને પછી જ્યારે સમય આવ્યો, દાદા ભીષ્મને કૃષ્ણ કહે છે, દાદા જેદી સભાની અંદર તમે હેઠું જોઈ ગયા અને જેદી પાંચાળીએ પોકાર કર્યો, હે દ્વારકાધીશ, આ સભામાં હવે આ દ્રૌપદીના સતીના સતીત્વને કૃષ્ણ સિવાય બીજું કોઈ બચાવી નહીં શકે. આમ જેદી દ્વારિકા પતિને નાદ કર્યો અને તેદી આ જુનાગઢની મહેતા નરસિંહાએ લખ્યું છે, ગરુડે ચડીને ગોવિંદ ચડીને ગોવિંદ આવ્યા મહેતા નરસિંહના શ્વામ. પાંચાળીએ ભરી સભામાં જ્યાં પોકાર કર્યો, અને જેવો પાંચાળીએ પોકાર કર્યો, મારો પ્રભુ તરત આવ્યા છે. અને 999 તારમાંથી એક એક તારની એક એક સાડી બનાવી અને દ્રૌપદીના વસ્ત્રોને ભગવાને પૂર્યા છે. વસ્ત્રો દ્રૌપદી જેવા સતીના વસ્ત્રોનું હરણ કરનારા દુર્યોધન અને દુશાસન 2 હાથવાળા હતા, પણ એના ચીર પૂરનારો 1000 હાથવાળો હતો. દ્વારિકાનો નાથ તો 1000 હાથવાળો છે. ચીર ચોરનારા 2 હાથવાળા અને ચીરને પૂરનારો ભગવાન 1000 હાથવાળો હતો. દુર્યોધન અને દુશાસન દ્રૌપદીના વસ્ત્રોનું હરણ કરતા કરતા થાકી ગયા, પણ દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્રને ઉતારી ન શક્યા. કારણ જેના ચીર પૂરનારો દ્વારિકાનો નાથ હોય, જેનો રક્ષક ભગવાન દ્વારિકાપતિ હોય, એના વસ્ત્રોનું કોણ હરણ કરી શકે? ભગવાને કૃપા કરી છે. દાદા ભીષ્મને કહે છે, દાદા ક્ષમા કરજો, એ મારી બહેનનું ઋણ હતું. ભરી સભામાં તમે હેઠું જોયું, મારી બહેનનો હાઈકારો લાગ્યો. 6 મહિના સુધી તમારે આ દુઃખને ભોગવવું પડ્યું, પણ એના બદલામાં હે દાદા, આ કૃષ્ણ એના બહેનના ઋણમાંથી મુક્ત થઈ ગયા. સુંદર મહિમાને એ રીતે પ્રગટ કર્યો છે. અને દાદા ભીષ્મ ભગવાન કૃષ્ણનું સ્મરણ કરતા કરતા
પવિત્ર મકર સંક્રાંતિનો સૂર્યોદય થયો અને મકર સંક્રાંતિનો સૂર્યોદય થયો ત્યારે ભગવાનના શ્રી ચરણની સ્તુતિ કરતા કરતા દાદા ભીષ્મ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ઘોરાંબરમ દધાને વપુરલકતુલા વૃતાનનાબ્જમ વિજયશખેરતિરસ્તુ મે નવદ્યા. બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ અને વંદના કરતા દાદા ભીષ્મે પોતાના પ્રાણ છોડ્યા છે. ભગવાને પાંડવોની પાસે ભીષ્મના સર્વે અંત્યેષ્ટિ કરાવ્યા અને પછી ભગવાન પાંડવોની રજા માંગીને ભગવાન દ્વારિકા પધારે છે. દ્વારિકામાં આવી અને ભગવાને જોયું છે કે મારા યાદવો જ વિવેક ચૂક્યા છે, ધર્મની મર્યાદા ચૂક્યા છે, એટલે યાદવોને શિક્ષા કરવા માટે થઈ ભગવાને પુનરી ક્ષેત્રમાં જઈ અને ધર્મ કાર્ય કર્યું છે. ધર્મ કાર્યમાં પધારેલા બ્રાહ્મણોનું અપમાન શાંબ આદિ યાદવોએ કર્યું અને ભગવાનને ખબર પડી. બ્રાહ્મણો ક્રોધિત થયા. ક્રોધિત થયેલા બ્રાહ્મણોએ યાદવોને શ્રાપ આપ્યો છે, તમે અમારી મશ્કરી કરી રહ્યા છો, પણ આ તમારા યદુવંશની જે કુળવધુ છે આની કુખમાંથી દીકરો પણ નહીં અને દીકરી પણ નહીં, એની કુખમાંથી મુસળ જન્મશે અને આ હોનાનું આ લોખંડનું જે મુસળ એના ગર્ભમાંથી પ્રગટ થશે અને આ લોખંડનું મુસળ તમારા યાદવ કુળના વિનાશનું કારણ થશે. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવ્યું અને બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવી અને પછી ભગવાન યાદવોને લઈ અને આવ્યા છે પ્રભા ક્ષેત્રમાં. ભગવાન પોતાના યાદવ કુળના વડીલોને દ્વારિકામાં રાખ્યા છે અને યાદવોને લઈને ભગવાન આવ્યા છે પ્રભા ક્ષેત્રમાં, જ્યાં ભગવાન સોમનાથ મહાદેવ બિરાજે છે. એવા પવિત્ર પ્રભા ક્ષેત્રમાં આવી અને ભગવાન કૃષ્ણએ વિવેક ચૂકેલા યાદવોએ મદિરાનું પાન કર્યું છે અને એ આશવ નામનું પાન કરીને વિવેક ચૂકેલા યાદવો અંદરો અંદર લડ્યા, માહે માહે લડાવી અને ભગવાને યાદવ કુળને સમાપ્ત કર્યું છે. અને ભગવાન જ્યારે યાદવ કુળ સમાપ્ત થયું અને યાદવ કુળ સમાપ્ત થયું પછી ભગવાન પણ પીપળાના વૃક્ષને નીચે બેસી ભાલકા તીર્થમાં મેરે ભાઈ બહેન એક પારાધીના તીરને નિમિત્ત બનાવી અને ભગવાન કૃષ્ણ પણ સ્વધામ ગયા હતા. ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા અને અર્જુન ભગવાનની સાથે ગયા હતા. બીજી બાજુ જ્યારે ભગવાન કૃષ્ણ દ્વારકા ગયા, પાછળથી વિદુર યાત્રા કરવા નીકળેલા એ ફરી પાછા હસ્તિનાપુર આવ્યા છે. દુર્યોધનના પિતા અને મેરે ભાઈ બહેન ધૃતરાષ્ટ્ર અને ગાંધારી, મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. પાંડવોનો વિજય, કૌરવોનો પરાજય થયો હતો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોના હાથનો રોટલો ખાઈ દિવસોને પસાર કરતા હતા. વિદુર જેવા સંત ત્યાં આવ્યા છે અને ધૃતરાષ્ટ્ર ગાંધારીની જીવવાની જીજીવિષા હતી, એમાંથી બંને જીવને જાગૃત કર્યા છે. બંનેને સમજાવીને મુક્તિ માટે થઈ એમને ગંગાના કિનારે લઈ ગયા છે. પ્રાતઃ થયું, ધર્મરાજા યુધિષ્ઠિર પોતાના માતા પિતા સમાન ધૃતરાષ્ટ્રને ગાંધારીને મળવા માટે આવે છે, દર્શન માટે પ્રણામ કરવા આવે. મહેલમાં જ્યારે ધૃતરાષ્ટ્ર ગાંધારીને જોયા નહીં અને એ સમયે વિદ્વાનો કહે છે નારદજી ત્યાં આવ્યા છે અને નારદજીએ સમજાવ્યા છે યુધિષ્ઠિર મહારાજને, હે યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી અને વિદુરજી એમને વિવેકથી સમજાવી અને ગંગાના કિનારે મુક્તિ માટે થઈ એમની પાસે અનુષ્ઠાન કરાવી રહ્યા છે. આજથી 5મા દિવસે બંનેને પરમ સદગતિની પ્રાપ્તિ થશે. ધૃતરાષ્ટ્રને ગાંધારી મુક્તિના માર્ગે છે, માટેને ત્યાંથી પાછા વાળવા એ યોગ્ય નથી. આમ માની નારદજીએ મહારાજા ધર્મરાજા યુધિષ્ઠિરને સમજાવ્યા છે અને એ રીતે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી નીકળી ગયા છે.
વિદ્વાનો કહે છે, ભગવાન દ્વારિકાપુરીમાંથી ભગવાને અર્જુનને કહ્યું તું, હે અર્જુન, હું વિનંતી કરું કે મારા જે વડીલો છે એને લઈ અને તમે વ્રજમાં જજો, મથુરા જજો આમ સમજાવ્યા, હસ્તિનાપુર લઈ જજો આમ સમજાવ્યા છે, અને હસ્તિનાપુર લઈ જવાની આજ્ઞા કૃષ્ણએ કરી છે. અર્જુનને સમાચાર મળ્યા, વડીલોને કૃષ્ણ પણ સ્વધામ ગયા. હૃદયમાં દુઃખ સાથે અર્જુન પાછા ફર્યા, અને પાછા ફરેલા અર્જુનને યુધિષ્ઠિર પૂછે છે કે હે અર્જુન, કહે તો ખરા, દ્વારિકામાં કૃષ્ણ આદિ બધા કુશળ તો છે ને? અર્જુનને પ્રશ્ન પૂછે યુધિષ્ઠિર, પણ કૃષ્ણ કંઈ અર્જુન બોલતા નથી. મુખમાંથી વચન આવતું નથી કે હું કેમ કહું કે આ ધરતી ઉપર કૃષ્ણ રહ્યા નથી. બોલવા તો ઘણું જાય છે, અર્જુન બોલી શકતા નથી. હૃદયમાં પરમ દુઃખ સાથે અર્જુન રડવા લાગ્યા. રડતા રડતા પોતાના મોટા ભાઈ યુધિષ્ઠિરને કહે છે, હે યુધિષ્ઠિર સાંભળો, હે મોટા ભાઈ સાંભળો, કૃષ્ણ આપણને છોડીને વિદાય થયા છે. કૃષ્ણનું વિદાય, આ શબ્દ જ્યાં કુંતાજીએ સાંભળ્યો એટલે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કુંતાજીએ ભગવાનના વિયોગમાં પોતાના પ્રાણ છોડી દીધા છે. પ્રભુનું સ્મરણ કરતા, અને પછી પાંડવોએ નિર્ણય કર્યો કે હવે આપણે સુંદર મજાનું દિવ્ય એવો હવે આપણે પણ મહાભિનિષ્ક્રમણ કરશું. આ ધરતી ઉપર જો કૃષ્ણ ન રહ્યા હોય તો હસ્તિનાપુરના રાજ્યના ભોગને ભોગવો એ આપણા માટે પણ યોગ્ય નથી. એટલે પાંડવોએ મહાભિનિષ્ક્રમણ કરવાનો નિર્ણય કર્યો છે. અને પાંડવોએ જ્યારે મહાભિનિષ્ક્રમણ કરવાનો નિર્ણય કર્યો, વિદ્વાનો કહે છે કે પાંડવો તૈયાર થયા છે. એ સમય વીત્યા, જે ગર્ભની રક્ષા ભગવાન કૃષ્ણએ કરી હતી, સમય વીતતા ઉત્તરાના એ ગર્ભમાંથી પુત્રનો જન્મ થયો હતો. અને પુત્રનો જન્મ થયો ત્યારે એનું નામ રાખવામાં આવ્યું હતું વિષ્ણુરાત. વિષ્ણુરાત જેનું નામ રાખવામાં આવ્યું, પણ જન્મ થયા પછી આ વિષ્ણુરાત દ્રષ્ટિ કરતા કરતા માતાના ગર્ભની અવસ્થામાં ભગવાનનું જે તેજોમય સ્વરૂપ જોયું હતું એ સ્વરૂપને બધે ગોતી રહ્યા છે કે મેં જે દર્શન કર્યું હતું એ આ છે કે કેમ, એ આ છે કે કેમ, એ આ છે કે કેમ, એમ કરતાં કરતાં વિષ્ણુનાથ બધાની પરીક્ષા કરતા ચાલ્યા. અને બધાની પરીક્ષા કરતા ચાલ્યા એટલે એનું નામ પડી ગયું પરીક્ષિત. પરીક્ષિત મહારાજનું મુખ્ય નામ છે મેરે ભાઈ બહેન વિષ્ણુરાત. પણ આ વિષ્ણુરાત પરીક્ષા કરતા કરતા હાલ્યા એટલે એનું નામ જ થઈ ગયું પરીક્ષિત. પાંડવો મહાભિનિષ્ક્રમણ કરવા નીકળ્યા છે અને સદેહે યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશ કરે છે. નિર્વાણના પંથે ગયા અને પછી રાજ્યાભિષેક પરીક્ષિતનો થયો. રાજા બનેલા પરીક્ષિત એક વખત કહેવાય છે કે રાજા બનેલા પરીક્ષિત પાંડવો જે રીતે રાજ્ય સત્તા સંભાળતા હતા, એક પ્રજાવત્સલ રાજા તરીકે યુધિષ્ઠિરનું રાજ્ય જગતમાં પ્રસિદ્ધ હતું. એ જ નીતિ, એ જ ધર્મ અને પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવથી કહેવાય છે મેરે ભાઈ બહેન પરીક્ષિત પણ એમ જ રાજ્ય ચલાવતા હતા. એકવાર પરીક્ષિત વિચાર કરે છે, નગરચર્યા કરવા માટે નીકળ્યા. એક વિચિત્ર દ્રશ્ય જોયું. દ્રશ્ય જોતા એવું લાગ્યું, એક ગાય હતી, એક બળદ હતો. અને ગાય અને બળદ હતો. બળદ એક જ પગ ઉપર ઊભેલો, ગાય પણ રડતી હતી, અને બંને મનુષ્યની ભાષામાં એકબીજાના દુઃખને પ્રગટ કરતા હતા. પરિભ્રમણ કરતા કરતા પરીક્ષિત ત્યાં આવ્યા. કોઈ શુદ્ર હતો શુદ્ર, રાજાનો વેશ ધારણ કરી અને આ ધર્મરૂપી બળદ અને ધરતીરૂપી ગાયને દુઃખ આપતો હતો. આ દ્રશ્ય જોયું એટલે પરીક્ષિતે એ શુદ્ર રાજાને પકડ્યો. જ્ઞાન કરેલી તલવાર ખેંચીને એને મારવા જાય છે. અને ત્યારે ધ્રુજતા ધ્રુજતા એ શુદ્ર રાજાએ પોતાના સ્વરૂપને પ્રગટ કરી પરીક્ષિતના પગ પકડીને કીધું કે હે મહારાજ, કૃષ્ણ સ્વધામ ગયા પછી હવે મારો યુગ આવ્યો છે. હું બીજું કોઈ નહીં પણ સ્વયં કળયુગ છું. મને મારવો યોગ્ય નથી. મારા અવગુણ ઘણા છે, પણ મારામાં એક ગુણ બહુ શ્રેષ્ઠ અને ઉત્તમ છે. કળિયુગ કહે છે કે મારો એક ગુણ ઉત્તમ છે. પહેલું એ કે હું ત્વરિત ફલદાયી છું. કળિયુગમાં ફળ તરત મળે. જેવું કર્મ કરીએ એવું ફળ આપણને તરત કળિયુગ આપે છે. આ કળિયુગનો સ્વભાવ છે. અને વળી કળિયુગ કહે છે મારો બીજો મહત્વનો ગુણ છે કે સત્યયુગ, ત્રેતા અને દ્વાપરમાં